જો બેટા, નાउ વી હેવ ટુ સ્ટાર્ટ સરળ આવર્ત ગતિ. હવે ધંધા પર ધ્યાન બેટા. सिंपल हार्मोनिक मोशन, एसएचएम ही करेंगे सर अब. सिंपल हार्मोनिक मोशन. जानकी मोटू मोटू करना, कई केक नहीं मोकलवानो, અહીંયા ધ્યાન આપ બેટા. હા, વેરી ગુડ. सिंपल हार्मोनिक मोशन, सरल आवर्त गति. हाँ, पहली बार लखू छू तो आखू नाम लखो सर. सरल आवर्त गति. આ ચેપ્ટર ની અંદર આપણે સરળ આવર્ત ગતિ વિશે જ્યારે સ્ટડી કરવાનું સ્ટાર્ટ કર્યું બેટા, ખાલી પડદો બંધ કરી દે ને પેલા પેલી સાઈડ નો લાસ્ટ. તો મારા ભૂલકાઓ, એ ગતિ કેવી હોય? સૌથી પહેલા તો સરળ આવર્ત ગતિ. તો एक्चुअल માં એ આવર્ત ગતિ જ હોય. બસ 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 બસ, એ આવર્ત ગતિ જ હોય છે. એ ખોલ નાખ. હા, એ અડધે સુધી છે. બસ બસ બસ, એ આવર્ત ગતિ જ હોય છે બેટા. પણ ફરક કેટલો છે ધ્યાન આપજો. ધારો કે આ સ્પ્રિંગે દોલન કરવાનું શરૂ કર્યું, તો આ સ્પ્રિંગ ની અંદર લાગતું બળ, સ્પ્રિંગ સરળ આવર્ત ગતિ કરે છે, આપણને ખ્યાલ છે. ધારો કે અહીંથી x જેટલી ઉપર ગઈ તો x જેટલી નીચે આવશે. મતલબ સૂત્ર યાદ કરો સ્પ્રિંગ નું, F બરાબર માઇનસ kx. સૂત્ર બધાને યાદ છે. સ્પ્રિંગ માં ખબર ને પુનઃસ્થાપક બળ લાગતું હોય, यानी कि F is directly proportional to the minus x. આ કન્ડિશન જે પણ સેટિસ્ફાઈડ કરે ને, એનો મીનિંગ કે એ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. એ ભલે સ્પ્રિંગ હોય કે સાદું લોલક હોય, કે તમે યુટ્યુબ ની અંદર, હવે યુટ્યુબ નહીં હો, આ યુટ્યુબ, હે સરોની ચેનલ વાળા યુટ્યુબ નહીં, ક્લિયર? આ યુટ્યુબ, આની અંદર પાણી ભર્યું, અહીંથી આમ દબાવો તો પાણી આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય. બહુ બધા કન્સેપ્ટ છે, ફ્યુચરમાં ભણીશું. પણ યાદ રાખવાનું કે જે પણ ઘટના હોય, જે પણ ઘટના બનતી હોય, એ ઘટનામાં જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય, સંતોષાય, તો મારા ભૂલકાઓ એ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. એ પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. ઇઝ ધેટ ક્લિયર? મતલબ મેં તમને વ્યાખ્યા આપી હતી ગઈકાલે, જો વ્યાખ્યા વાંચી હોય તો વ્યાખ્યા કઈક આવી હતી. શું? તો કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને લાગતા બળની વિરુદ્ધ દિશામાં ઓલવેઝ બળની અસર હેઠળ દોલન કરતો હોય, અને એ કેવી ગતિ કરતો હોય? આવર્ત ગતિ. કોઈ પણ પદાર્થ બળની અસર હેઠળ, બળની અસર એટલે સ્પ્રિંગ નીચે જાય છે ત્યારે વજન બળ લાગે છે, સ્પ્રિંગ ઉપર જાય છે ત્યારે પુનઃસ્થાપક બળ લાગે છે. તો વજન બળ અને પુનઃસ્થાપક બળ, વજન બળ અને પુનઃસ્થાપક બળ, એ બળની અસર હેઠળ જો સ્થાનાંતરના સમપ્રમાણમાં ગતિ કરતો હોય, અને એ પણ ગતિ કેવી? પુનરાવર્તિત, આવર્ત, આવર્ત, સમય અચળ રહેવો જોઈએ, પથ સમાન રહેવો જોઈએ, इसको આવર્ત. આવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. મતલબ આવર્ત ગતિમાં એક સ્ટેપ વધ્યું, this step is f proportional to the minus x. આ રેખીય ગતિ છે. કોઈક આમામાં ગતિ કરે છે, જો આમામાં કરતું હતું, રાઈટ? હવે આમામાં ગતિ કરે, આમાં આ પણ સરળ આવર્ત ગતિ છે. તો એના માટેની શરત શું? તો બળ હોય ત્યાં ટોર્ક આવે, બળ હોય ત્યાં ટોર્ક આવે, અને x હોય ત્યાં થીટા. તો આ રેખીય ગતિમાં સરળ આવર્ત ગતિ, આ ચાક ગતિમાં બેટા સરળ આવર્ત ગતિ. કેમાં? ચાક ગતિમાં. તો ફરી વારથી સરળ આવર્ત ગતિની વ્યાખ્યા શું? જ્યારે કોઈ પદાર્થ દોલન કરતું હોય ત્યારે લાગતા બળની અસર હેઠળ સ્થાનાંતરના સમપ્રમાણમાં જો એ પદાર્થ આવર્ત ગતિ કરતો હોય તો સમજવાનું એ ગતિને શું કહેશું? HHM. SHM, સિમ્પલ હાર્મોનિક મોશન. ઓકે, આના માટે શું કંપ વિસ્તાર, શું કળા, શું
પથ મતલબ આવૃત્તિ શું, આવર્તકાળ શું, આ બધું આપણે ગઈકાલે ભણ્યા એ જ યુઝ કરવાનું છે. ઓકે, હા કે ના? કારણ કે મેં તમને આનું જ ઉદાહરણ લઈ અને આવર્ત ગતિ ભણાવી હતી. હવે હું બેટા સરળ આવર્ત ગતિ ભણાવું છું. meaning are same, meaning are same. okay બેટા, take a screenshot. ચલો હવે મારા ભૂલકાઓ ધ્યાન આપજો. આપણે બે પ્રકારની સ્પ્રિંગ લેવાના છીએ. એક આ રીતના દોલનની વાત કરશું આપણે, રાઈટ, અને આપણે એક આ રીતના. હું તમને છે ને ચોપડી પણ કરાવીશ અને બારની ચોપડી પણ કરાવીશ. બે વસ્તુ એટલા માટે કરાવું છું કે ઘણી બધી વખત આ લોકો છે ને હળી કરે, તમને આવડતું આવડતું, એ લોકો સમજતા હોય, પણ ઘણી વાર આપણે જ ના સમજતા હોય ને એ લોકો તો બધું સમજતા હોય કે તમે આઈન્સ્ટાઈન જ છો, પણ આપણને જ ખબર ના હોય આપણે આઈન્સ્ટાઈન છીએ. એટલે મારે તો તમને બનાવવાના ને બેટા. હે ચલો, તો આની અંદર આપણે ગઈકાલે જે સમીકરણ લખ્યું એ સમીકરણ યુઝ કરશું. આની અંદર વાય એક્સિસ નું સમીકરણ લખશું, રાઈટ. આની અંદર બેટા એક્સ એક્સિસ નું સમીકરણ લખશું. મતલબ શું? એનું નામ શું? કંપ વિસ્તાર, રાઈટ. આ શું? એક્સ શું? જે તે સમયનું સ્થાનાંતર કે ક્યાં પહોંચ્યો છે. હવે આ ઓમેગા ટી પ્લસ એટલે ખૂણો, ખૂણો એટલે અહીંયા ખૂણો નહીં, ખૂણા અહીંયા હું કીધું ગઈકાલે, ખૂણાનું નામ શું આપ્યું આપણે? ખૂણો, 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 આવું કે ખૂણો ખૂણો કર્યું હતું. ખૂણો એટલે હું? ખૂણો એટલે બોલો, કલા. જોજો, કળા, કલા નહીં કળા. હે બેટા, કળા. તો આ પણ કળા અને આ ભી કળા, બંને કળા, બંને કળા. તો કઈ કળા? તો ઓમેગા ટી પ્લસ પાઈ છે ને, એને જે તે સમયની કળા કહેવાય. અને ફાઈ નોટ ને બેટા પ્રારંભિક કળા કહેવાય. હે, આનું આ નાક છે, આનું આ કાન છે, આના હાથ છે, આના પગ છે, આના હાથ છે, આના હાથ છે, આના હાથ છે. તો હાથ, પગ, મોઢું, કાન ખબર પડી બેટા? માથું ખબર પડી કે માથું પડી? પડી બેટા? સમજ પડી બેટા કે મને જ પડી? હા, એકચ્યુઅલમાં ટીચર માટે એવો નિયમ હોય, ભણો અને ભણાવો. હવે તમને ભણાવો, મારા માટે ક્યારેક એવું ના બને, ભણો અને ભણો, ભણો અને ભણો, હે ભણો અને ભણો, એવું ના થવું જોઈએ. ક્લિયર? તો હવે છે ને આ ટેક્સ્ટ બુકમાં એટલું બધું ડીપલી નથી આપ્યું છે, બોલો એના પર ફોકસ કરજો. આ કળા છે ને, આ સાલું છે ને ક્યારેક કન્ફ્યુઝન વાળું કામ હે. ક્યારેક સર આમ બોલો, ક્યારેક આમ બોલો, ક્યારેક આમ બોલો. આ બધા કન્સેપ્ટ ને હું અત્યારે આવરી લઉં છું. એટલે આજે હું ખાલી તમને કળા જ ભણાવીશ, આખો ડીપલી ટોપિક ડિટેલમાં. ટેક અ સ્ક્રીનશોટ. હા, અહીંયા કોષ આવે, જસ્ટ અ મિનિટ, અહીંયા કોષ આવે, અહીંયા સાઈન આવે, અહીંયા કોષ આવે. ચલો હવે તમને અત્યારે છે ને, હવે ઉભા દોલન થી હું શરૂ કરું. આડા દોલન ચોપડીમાં આપ્યા છે, એટલે બંને કેસ આપણે ભણાય છે. ક્લિયર? હવે જો સમજો બેટા, જો તમે બધા કળાને છે ને, ઘણા એમ કે સર આને પ્રારંભિક કળા અને આ કળા સમજાતું જ નથી સર, એમ જ ખબર પડે છે. જો એવું નહીં, સમજો. હું તમને એક મિનિંગ સમજાવું છું કે આ એક દોલન થયું એમ કહેવાય. જો અને આનો છે ને રેકોર્ડિંગ વિડીયો નહીં જોવાનો, આ અત્યારે સમજાયું ને તો જ સમજાયું, આ યાદ રાખવાનું.
હા, પછી ના સમજ પડે તો જુઓ, હું ના નહીં પાડતો, પણ મેક્સિમમ અત્યારે 99% અહીંયા સમજવા ટ્રાય કરવા. પેલા પદાર્થ ઉપર ગયો, પછી પદાર્થ નીચે ગયો, પાછો પદાર્થ. આને આપણે એક દોલન થયું કહેવાય. એક દોલન થાય એટલે કેટલી કળા આવે? 2 પાય. રેડી? એક દોલનના અંતે કળા કેટલી હોય? 2 પાય. મતલબ અહીંયા 0 ડિગ્રી થી શરૂ કર્યું, 90 એટલે બેટા π/2, પછી અહીંયા આવ્યા એટલે પાય, અહીંયા 3π/2 અને અહીંયા આવ્યા એટલે 2 પાય. સમજો. હવે કોઈક લાલો એવો જન્મ્યો કે એને એના દોલનની શરૂઆત અહીંથી કરી, અહીંયા ગયો અને પાછો ઉપર આવ્યો બેટા. તો આને એક દોલન કહેવાય બેટા? હા કે ના? બોલો ખાલી. આને એક દોલન કહેવાય બેટા? હા કે ના? યા. તો એને સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? π/2 થી કર્યું. એનું સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? π/2, then pi, then 3π/2, then 2π, then 5π/2. 2π માં π/2 ઉમેરવાના એટલે 5π/2 આવે. મારા લલ્લાઓ, આ 0 અને આ 2π, 2π - 0 કેટલા આવે? 2π આવે ને? હવે અહીંયા જુઓ, 5π/2 minus π/2, 5π minus π, 4π. Answer is 2π. આનો મીનિંગ શું થયું? સાંભળજો. મેં શરૂઆત 0 ડિગ્રી થી કરી હતી અને એક દોલન કર્યું, 2π આવ્યું. મેં શરૂઆત π/2 થી કરી હતી, દોલન કર્યું, 5π/2 આવ્યું. મતલબ કળા તફાવત બંને માટે સરખો થયો. પેલામાં જો 2π - 0 કર્યું તો 2π આવ્યું, બીજામાં 5π/2 - π/2 કર્યું તો બી 2π જ આવ્યું. મતલબ એક દોલન એટલે કળા કેટલી? બેટા રિયલમાં કહું છું, સમજજો આ વસ્તુને. 2π થઈ ગઈ, પણ એ કળા તફાવત થયું. હવે છે ને હું તમને આમાં જોડે જોડે બહુ બધા મિનિંગ થી તમારા માઇન્ડમાં રહેલા એકડા બગડાને દૂર કરું છું. કઈ રીતે? ધ્યાન આપજો. કઈ રીતે? ધ્યાન આપજો. ફોર એક્ઝામ્પલ, હું અહીંથી આ 0 ડિગ્રી થી શરૂ કરું છું, તો કોઈ કેમ કે સર આ 90 ડિગ્રી છે, કોઈ કેમ કે સર આ 180 ડિગ્રી છે, 270 ડિગ્રી છે, 360 ડિગ્રી છે. કોઈ કે આવું કીધું, આપણે માની લીધું, આપણે લઈ રહ્યા છીએ. પણ પંકજ સરે એવું કીધું કે સર અહીંયા 0 ડિગ્રી લો, અહીંયા 90 ડિગ્રી લો, અહીંયા 180 ડિગ્રી લો, 270 ડિગ્રી, 360 ડિગ્રી. તો આ સાચું કે ખોટું? આ સાચું કે ખોટું? સાચું. જો હવે આવું આવે ને બેટા, આવું આવે ને એટલે કન્ફ્યુઝન થાય. કારણ હું આપણા માઇન્ડમાં ગોખાઈ ગયું છે. આપણા માઇન્ડમાં ગોખાઈ ગયું છે. આપણા માઇન્ડમાં ગોખાઈ ગયું છે. આ ગોખેલી વસ્તુ દૂર નથી થતી, એટલા માટે નવું મગજમાં ઘૂસતું નથી. કોઈકે ઘુસાડ્યું છે ત્યારે સમજ પડતી નથી. તો મારા ભૂલકાઓ, હું તમને શું કહેવા માંગુ છું ખબર છે? કે ચલો મેં તમને અહીંયા 5π/2 ની જગ્યા પર જવા દો દૂર. હું તમને એમ કહું કે મેં અહીંથી 0 ડિગ્રી કીધા, કોઈકને અહીંથી 0 ડિગ્રી કહેવા છે, તો કેવાય 0 ડિગ્રી π/2, π 3π/2 અને π. કહી શકાય. કળા તફાવત જો 2π - 0. સમજાય છે? સમજાય છે? તો પહેલા આનો મીનિંગ સમજ્યા કે કોણ ક્યારે કોને સંદર્ભ લે છે. કોણ ક્યારે કોને સંદર્ભ લે છે. મેં શરૂઆત અહીંથી કરી, કોઈ કે શરૂઆત અહીંથી કરી. હવે ધ્યાન આપજો. હવે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. આમાં સ્ક્રીનશોટ તો શું પાડશો, પણ પાડી લો. હવે હું એક પ્રશ્ન પૂછું છું તમને, મને ધ્યાન આપજો. આ બે વસ્તુના મીનિંગ સેપરેટ છે. અહીંથી મેં 10 દોલન કરાયા. કેટલા? 10 દોલન. તો 10 દોલનના અંતે કળા. અને અહીંથી મેં શરૂઆત કરી. કોઈ કેમ પૂછે કે 10 દોલનના અંતે કળા.
અહીંથી શરૂઆત થઈ છે, આની અહીંથી શરૂઆત થઈ છે. તો એક દોલનની કળા કેટલી? 2π. તો 10 દોલન થાય બેટા. તો 10 ગુણ્યા 2π यानी कि 20π. मतलब 10 દોલન અહીંયા પૂરા થયા, 10મું દોલન એટલે 20π હશે. હવે અહીંયા 10 દોલન અહીંયા પૂરા થશે ધારો કે, તો હું એમ લખીશ ને 20π. તો 20π નહીં ચાલે, પ્લસ મારે π/2 લખવા પડશે. 41π/2 થશે, મતલબ 20.5π થશે. આ હું તમને સમજાવું. તમને આમાં કીધું નથી ક્યાંથી શરૂઆત થાય છે, તમને ખાલી કીધું 20 દોલનના અંતે કળા, 10 દોલનના અંતે કળા. એટલે હંમેશા શરૂઆત આપણે મધ્યમાનથી સમજવી પડે. અહીંથી શરૂઆત થાય પણ આ લેવાનું નતું, એટલે આ શરૂઆત π/2 થી થઈ છે. π/2 થી થઈ છે બેટા. એટલે તમારો જે તમે કીધું કે 20 અહીંથી શરૂ કરો તો આ 20 થયું ને, પ્લસ આટલું ઉમેરવાનું, યા તો અહીંથી શરૂ કરો તો π/2 અહીંયા આવે, તો 20 અહીંયા આવે, 20 દોલન એટલે ત્યાં 41π/2 આવ્યું. સંદર્ભ મેં 0 ડિગ્રી લીધો છે. જો પ્રશ્ન સમજજો, હું એમ પૂછીશ ને કળા તફાવત, તો 20π - 0, 20π - 0 0 જ આવશે. 41π/2 - π/2 20π જ આવશે. બંનેનો કળા તફાવત સરખો જ સમજાય. પણ મેં તમને એવું નહોતું બોલે કે ઉપરના છેડેથી શરૂઆત થાય છે. મેં ખાલી એવું કીધું કે 10 દોલનના અંતે કળ, અહીં ઉપરથી શરૂ, મધ્યમાન સ્થાન મેં આ લીધું છે. શરૂઆત અહીંથી જ કરી. કહેવાનો મિનિંગ, હું તમને એક વસ્તુ સમજાવું છું કે હું એમ કહું કે હું અહીંથી 0 ડિગ્રી થી 180 ડિગ્રી અડધું વર્તુળ ફર્યો, તો 90 ડિગ્રી જ પ્રમાણ કર્યો છે મેં. હવે હું એમ કહું બેટા, મેં 90 ડિગ્રી થી શરૂઆત કરી, અડધું વર્તુળ ફર્યો, તો કેટલા ડિગ્રી પર પહોંચ્યો? 270 પર પહોંચ્યો. 0 ડિગ્રી થી શરૂઆત કરી, અડધું વર્તુળના અંતે કેટલું? 180 ડિગ્રી. 90 ડિગ્રી થી શરૂઆત કરી, અડધા વર્તુળના અંતે કેટલું? 270 ડિગ્રી. બંનેમાં ચાલ્યા છે 180 ડિગ્રી, પણ સંદર્ભ મારો શું હતો? અહીંયા 0 ડિગ્રી થી ચાલ્યો, ત્યાં 90 ડિગ્રી થી ચાલ્યો, પણ મેં બંનેમાં કેલ્ક્યુલેશન 0 ડિગ્રી થી જ કર્યું છે. એટલે ક્યારેક સંદર્ભ સમાન લેવાના કે ત્યારે પણ સમજવું પડશે. ગોળ 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 પછી ઘૂસવાનું છે, ધીમે ધીમે ઘૂસશે. હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લો, ના લો તો કઈ નહીં, ટેક અ સ્ક્રીનશોટ. ચલો ધીમે ધીમે વધારે મજા આવશે, ચિંતા ના કરતા બેટા, બહુ મજા આવશે. હવે થોડું તમારે છે ને આંખો નાની કરીને જોવું પડશે, કારણ કે બોર્ડ ને થોડું દૂર લઈ જાઉં છું, કારણ કે મારે મોટું બોર્ડ ની જરૂર છે. મજા આવશે બેટા, જોજો, બહુ મજા આવશે, દિલથી ગમશે આ ટોપિક. હવે હું આ જ વસ્તુને તમે આ રીતના સંદર્ભમાં સમજાવી દઉં છું. મારું બાયોલોજી થોડું કાચું છે ને એટલે આકૃતિઓ ઓછી આવડે છે. રેડી? જો શરૂઆત મેં મધ્યમાન સ્થાનથી લઉં છું, અત્યારે ડિપેન્ડ્સ કરે છે તમારી શરૂઆત ક્યાંથી હોય છે. અત્યારે હું મધ્યમાન સ્થાનથી શરૂઆત કરું છું, તો આ 0 ડિગ્રી, આ બિંદુ પર π/2. કંઈક અલગ પેન વાપરવા દો. મારે છે ને એટલે લેપટોપમાં ભણાવવાની વધારે ઈચ્છા હોય છે, કારણ કે અમુક વસ્તુ છે ને તમને મારે બતાવવાની હોય ને અલગ અલગ કલરમાં, લેપટોપમાં બહુ ઇઝીલી બતાવાય છે મારે. આ π, આ 3π/2 અને અહીંયા આવો એટલે 2π. જો અહીંથી આ દોલક ઉપડ્યું, એટલે ભાઈ ઉપડ્યો છે એટલે 0 ડિગ્રી. આ દોલક અહીંયા પહોંચ્યો છે અને પાછો વળ્યો એટલે π/2. આ બાજુ પાછો વળે છે એટલે તમને સમજાય. અહીંથી જઈને પાછો વળ્યો. રેડી?
અહીંયા આવ્યો કે ભાઈ હું નીચે જાઉં છું બેટા, એક દોલન પૂર્ણ થઈ રહ્યું છે તો પાઈ લેવાનો, પાછો અહીંયા આવીને હવે પાછો ઉપર જશે એટલે 3π/2 લેવાના, પાછો અહીંયા આવી જશે. તમને એમ કે જો વસ્તુ સમજજો બેટા થોડુંક, પ્રારંભિક કળા 0 ડિગ્રી થઈ. હું શું કહું છું, પ્રારંભિક મેં 0 લીધા છે, અહીંથી શરૂઆત થઈ છે અને તમને એમ કે હું ઉપરના છેડે ગયો એટલે કળા કેટલી થઈ? π/2 જેટલી. તે કોના બરાબર π/2? ઓમેગા ટી બરાબર π/2. જો કળા બે છે, પ્રારંભિક કળા અને ટી બરાબર ટી સમયના અંતે કળા. આ બે કળાના મગજમાં ઘુસાડવાનું પડે. મેં શરૂઆત કઈ દીધી કે ટી બરાબર 0 મારા આ છે, અહીંયા લખેલું છે કે આ ટી બરાબર 0 છે, તો શરૂઆત 0 ડિગ્રી થી, તો મારા માટે φ0 ઓલવેઝ 0 જ થવાનો. હું અહીંયા પહોંચ્યો તો π/2 લખીશ. હવે પાછો ફરીવારથી હું અહીંથી નીચેના છેડે જઉં છું તો અહીંયા પાઈ લખીશ. અહીંથી પાછો ઉપરના છેડે જઉં છું તો અહીંયા હું 3π/2 લખીશ. સમજાય છે? આ સમજાય છે? મતલબ કહેવાનો મીનિંગ અહીંથી શરૂઆત કરી એટલે પ્રારંભિક કળા 0 ડિગ્રી છે. ચલો ધ્યાન આપજો. હું એમ કહું કે મેં અહીંથી શરૂઆત કરી છે તો તમારી પ્રારંભિક કળા શું થઈ? ટી બરાબર 0 મેં આને કીધો તો મારી પ્રારંભિક કળા શું થઈ ગઈ? π/2. ક્લિયર? π/2 થઈ ગઈ બેટા. હવે હું એમ કહું કે હું અહીંયા પહોંચ્યો, તમે શું કરશો? ઓમેગા ટી પ્લસ φ0 બરાબર 3π/2. પણ φ0 કેટલા છે બેટા? π/2. એટલે એકચ્યુઅલમાં તમે ચાલ્યા કેટલા? 3π/2 માંથી π/2 જાય એટલે ચાલ્યા કેટલા? ઓમેગા ટી π/2 જ થયો. જો અહીંથી આટલું ચાલો એટલે π/2 થયું કે ના થયું? પાઈ 3π - 2π 2π/2 એટલે પાઈ થાય. ક્લિયર? અહીંથી હું અહીંયા આટલું ચાલુ એટલે જો અહીંથી આમ ગયો ને અહીંયા આવ્યો તો પાઈ થાય કે નહીં? અહીંથી અહીંયા જાવ તો બી પાઈ જ કહેવાય કે ના કહેવાય? હરી તારા નામ છે 1000, અલગ અલગ નામે તમને લખશે, કન્ફ્યુઝ કરશે. ધીમે ધીમે તમે કન્ફ્યુઝ થશો. જેમ જેમ કન્ફ્યુઝ થશે તેમ તેમ સોલ્યુશન આવશે. હજી હું કરીશ તમને કન્ફ્યુઝ. એટલે સૌથી પહેલા તમને ટી બરાબર 0 ક્યાં લખેલું છે એ ઓલવેઝ જોવાનું. શું જોવાનું? ઓલવેઝ ટી બરાબર 0 ક્યાં લખેલું છે એ ઓલવેઝ જોવાનું. ક્લિયર? વેરી ગુડ. હવે જો હવે કોઈ કેમ પૂછે કે સર તમને અહીંયા આ તો એ થયો ને, જો આમ ઉપર જાવ તો એ, નીચે જાવ તો માઇનસ, ખબર છે ને બેટા? અહીંયા એ હોય ને અહીંયા માઇનસ હોય, કંપ વિસ્તાર. તો તમને એમ કે સર આપણે તો a/2 જોઈએ છે સર, તો a/2 હોય ત્યારે શું સમજો? આપણે ઉપર જ જઈએ છીએ અહીંથી, પાછા અહીંયા a/2 એ નીચે આવશો, આ બાજુ -a/2 થયું. આયા ઉપર આયા, મતલબ આ બિંદુ પર બે વખત પસાર થશું ને. ઉપર જશું ત્યારે પસાર થશું, નીચે જશું ત્યારે પણ અહીંયાથી પસાર થશું. અહીંયા નીચે ગયા ત્યારે અહીંયાથી પસાર થશું, પાછા ઉપર ગયા ત્યારે અહીંથી પસાર થશું. જ્યારે ઉપર જાવ છો જો અહીંયા 0 ડિગ્રી, અહીંયા 90 ડિગ્રી, એટલે આ બિંદુ હશે, એટલે આ ખૂણો કેટલો એ શોધવાનો રહ્યો આપણે. જ્યારે અહીંયા જશો પાછા ફરીવારથી આવતા છો એટલે અહીંયા આવશો, આ ખૂણો શોધવાનો રહ્યો. પછી અહીંયા આવશો નીચે, એટલે આમ આવતા છો ને, એટલે આ ખૂણો. આ 4 બિંદુ શોધી લો a/2 માટેના. તો જુઓ y બરાબર a sin omega t plus phi.
સૂત્ર શું છે? y બરાબર દેખાય છે બેટા? તમને દેખાય છે? a sin omega t plus phi લખ્યું દેખાય છે ને? ઓકે, જગ્યાનો અભાવ છે બેટા, તમારા માટે જ કરું છું. a sin, ચલો ક્યાં પહોંચ્યા છો? કેટલું સ્થાનાંતર છે? અહીંથી આટલું ચાલ્યા, ઓય અહીંયા ધ્યાન, અહીંયા a/2 ચાલ્યા એટલે કેટલું સ્થાનાંતર કહેવાય? અહીંથી આટલું એટલે 0 થી a/2 એટલે a/2 minus 0 એટલે a/2 જ કહેવાય ને બેટા? હા બોલો, a/2 રાઈટ. a sin, અહીંયા અહીંથી શરૂઆત કરી, t બરાબર 0 અહીંયા છે હો, અહીંથી શરૂઆત કરી છે, इसको t0 लेंगे. मतलब phi શોધવાના છે આપણે. phi, જો તમે phi ને 0 લો તો ઓમેગા t શોધવાના છે. ચલો, તો આ ખૂણો ઓમેગા t જેટલો થયો, તો શરૂઆત અહીંથી થઈ છે, ઓમેગા t જેટલું ભ્રમણ થયું છે. રેડી? એ કટ 1/2 sin omega t. કેટલા ડિગ્રી એ sin 1/2 હોય? તમને બધાને ખબર છે 30 ડિગ્રી. તો ઓમેગા t બરાબર 30 ડિગ્રી. ઓમેગા t એટલે ખૂણો છે π/6. જો બેટા આ π/6 હોય તો આ બી π/6 થાય. આ બધા ખૂણા π/6 થાય, કારણ કે બધામાં આ જ કરવાનું છે. પણ જુઓ, અહીંયા હું π/6 લખીશ, અહીંયા હું શું લખીશ? મેથ્સ વાળાને ખબર હશે. આ બિંદુ એટલે શું યામ આવશે? આ બિંદુ એટલે કેટલા યામ આવશે? બેટા બાયોલોજી વાળા ડરતા નહીં બેટા, મને ખબર છે તમને ઇન્ટરેસ્ટ ઓછો આવતો હશે આમાં, પણ હું તમને એટલા માટે ભણાવું છું કે જો ઘણી બધી વખત આટલું બધું લેવલ થી નીટમાં નથી પૂછાતું, આટલા બધા લેવલ થી નીટમાં નહીં પૂછાય, ડોન્ટ વરી. પણ બેટા થોડું લેવલ આપણું અપ કરવા ટ્રાય કરીએ, થોડા લોજિક ને. જો આ પાઈ છે કે નહીં? જો અહીંયા પાઈ છે કે નહીં? પાઈ માંથી કેટલા બાદ કરવાના? π/6 એટલે કેટલા આયા? 5π/6. ચલો આ પાઈ પ્લસ π/6, આ પાઈ તો અહીં સુધી છે જ, પ્લસ π/6 7π/6. અહીંયા 2π આવે ને, અહીંયા આખું વર્તુળ પૂરું કરે 2π, 2π માંથી π/6 બાદ કરો, 11π/6. બસ. તો તમારે હવે આ વર્તુળને યાદ રાખવું પડશે. ફોર અવર જેરેબલી નીટ સેશન, નોટ ફોર બેઝિક. બેઝિક માટે તો બહુ સહેલું છે, બધું ક્લિયર થઈ જશે, બધાને બધું આવડી જશે. ક્લિયર? ચલો, જેને ના ખબર પડી હું સમજાવું છું, સ્ક્રીનશોટ પાડો. જો હું તમને સમજાવું છું, ચિંતા ના કરતા બેટા. આ આપણું વર્તુળ છે, રાઈટ? હું ખૂણા દોરું છું 0 ડિગ્રી, π/6, π/2, 5π/6, અહીંયા પાઈ. તમને આ તો ખબર 0, π/2, પાઈ, 3π/2 અને અહીંયાથી 2π. 1 5 પછી 7 આવશે, પછી 11 આવશે. જો આ 0, આ a, આ માઇનસ છે. હવે આ પોઈન્ટ કયો? a/2. આમ ઉપર જતા હોય ત્યારે આ લેવાનો, નીચે જતા હોય ત્યારે આ બાજુ આવશે. હવે અહીંયા સેમ, નીચે જતા હોય આમાં આમ ત્યારે અહીંયા છીએ, પાછા આમ જતા હશો ત્યારે અહીંયા આવશે. હજુ બેટા આમાં છે ને તમારે વસ્તુ શું સમજવાની છે, હજુ હું તમને કહું છું. તમને કોઈ એમ કે તમે શરૂઆત અહીંથી કરો છો, તો પ્રારંભિક કળા 0 ડિગ્રી લીધી. તમને એમ કે તમે શરૂઆત અહીંથી કરો છો, દોલનની શરૂઆત અહીંથી કરો છો,
અહીંથી આમ નીચે જાઉં છો તો π/6 લીધું. તમને એમ કે શરૂઆત અહીંથી કરો છો તો π/2 લીધું. તમને એમ કે શરૂઆત અહીંથી નીચે તરફ કરો છો તો 5π/6 લીધું. અહીંથી નીચે તરફ કરો છો તો પાઈ લીધું. અહીંયાથી નીચે તો 7π/6, અહીંથી ઉપર તો 3π/2, અહીંથી ઉપર તો 11π/6 અહીંયા પહોંચી ગયા. આ સમજ પડી બેટા તમને હું કહું છું? મેં તમને તમારા ફાઈ નોટ સમજાયા, શું લેવાને, તમારા ફાઈ નોટ શું લેવાને એ સમજાવ્યા. તમે જો શરૂઆત અહીંથી કરો છો તો 0 ડિગ્રી લીધા, તમે ઉપરથી કરી તો π/2 લીધા, અહીંથી નીચે જાઓ છો તો પાઈ લીધા, અહીંથી નીચેથી ઉપર જાઓ છો તો 3π/2 લીધા. પણ મેં એમ કીધું આ અને આની વચ્ચેથી તમે ઉપર જાઓ છો તો π/6, અહીંથી નીચે જાઓ છો તો 5π/6, અહીંથી 7π/6, અહીંથી 11π/6. આ ખાલી મેં તમને ફાઈ નોટ જ સમજાયા. Give a reply, yes या no. Everybody. તમે ઘણા બધા નો લખો છો ને એટલા માટે બધું નવું આવે છે તમારા માટે. ઓકે, ફર્સ્ટ ઇઝ ક્લિયર. હવે બેટા મૂકો, બંધ કરો, યસ લખવાનું. હવે સમજજો બેટા. હવે હું એમ કહું છું કે તમારી શરૂઆત અહીંથી થઈ, તમે આટલે આયા તો શું કરવાનું? શરૂઆત તો અહીંથી થઈ હતી, પ્રારંભિક કળા તમારે હું લખવાનું ω t પ્લસ φ નોટ. ક્યાં આયા? π/2 પર, તો પ્લસ π/2. તો ω t પ્લસ શરૂઆતની કળા 0 ડિગ્રી બરાબર π/2, ω t બરાબર π/2. તમે અહીંથી અહીંયા આયા, અહીંથી નીચે જઈ રહ્યા છો એટલે 7π/6, ω t બરાબર 7π/6. કારણ કે પ્રારંભિક કળા મારી 0 ડિગ્રી છે. હવે હું તમને એમ કહું કે તમે શરૂઆત અહીંથી કરી અને તમે અહીંથી નીચે આયા તો હું આવું લખીશ ω t પ્લસ φ નોટ બરાબર હું ક્યાં આવ્યો? 7π/6 પર આવ્યો. પણ ફરક શું છે? હવે મારી પ્રારંભિક કળા શું છે બેટા? π/2 છે. હવે ખબર પડી? બધામાં આટલા સમયના અંતે એટલે આ જ લખશું, ω t પ્લસ φ જ લખશું ઈચ એન્ડ એવરી લોકેશન. પણ શરૂઆત ક્યાંથી થાય છે એ ફાઈ નોટ ને આપણે સમજવો પડશે. ખબર પડી કે ના પડી? ઓકે, ચલો. સ્ક્રીનશોટ લેજો. હજુ તો બહુ બધું છે હો. મારા વાલા આટલું સમજાવવા માટે જ મારે કક્કો ઘૂંટાઈ જવાનો છે. હજુ કેટલું આ બધું છે ને, નાની વસ્તુ છે ને, એ એનસીઆરટી વાળા કે કોઈ પણ બુક લખવાવાળા એવું સમજતા હોય કે તમને આ બધી વસ્તુની ખબર છે. પણ એ તો બેટા હું જ તમને જાણતો હોય ને, કારણ કે બેટા અત્યારે તો હું જ તમારો ગુરુ ને. શિષ્ય કેટલા પાણીમાં છે, કેટલા ઊંડા છે ને કેટલા છપ કરે છે. કારણ કે હવે હું ઓળખી ગયો હોય ને તમને બેટા. હવે 6 મહિના થવા આયા. એપ્રિલ મહિનાથી ગણો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, એટલે 6 મહિના પતી ગયા. આટલું જ ઘરવાળી જોડે તો ખબર પડી જાય ઘરવાળી કેવી છે. તમને ખબર પડી ગઈ હોય બેટા તમે કેવા છો? હા કે ના બેટા? હા, પપ્પાને પૂછવાનું, પપ્પા મમ્મીને કેટલા સમયમાં ઓળખી ગયા? એટલે તમને પપ્પા જવાબ આપશે. જોજો બહુ સ્ટ્રીક હોય ના પૂછ, તફાટ કરતું મારશે. હા, ચલો ધ્યાન આપજો બેટા. એમના જોડે પંકજ સર કીધું મને ફોન આવશે, આવું શીખવાડવા માટે એમ થઈ પડે છે, આવું શીખવાડવા માટે ક્લાસમાં એડમિશન એટલે અહીંયા ધ્યાન આપજો, મજા આવશે. જોજો મજા આવશે. હવે આને એક દોલન પૂર્ણ થયું કહેવાય, રાઈટ? રેડી? તો આટલાના સમયને મેં શું કીધું? ટી. જોજો આ આખાના સમયને મેં શું કીધું? ટી. ચલો અહીંથી ઉપર જાઓ, પછી पाछो नीचे आयो, इसको एक दोलन, राइट? फिर से एक दोलन, इसका टाइम टी. अब यहां से यहां तक ही मैं पहुंचाऊं, इधर से इधर ही पहुंचाऊं,
तो अब टाइम कितना लगेगा बेटा, अब टाइम कितना होगा, T/2. परफेक्ट परफेक्ट, યુ હેવ રાઈટ, યુ રાઈટ. અહીંયા સુધી જ પહોંચ્યો, મતલબ સમય કેટલો કહેવાય આને, અહીંથી આટલાનો સમય. અલ્યા વાહ, તમે બધા બધું જાણો છો. આવું ખબર પડવી જોઈએ, ન પડે આ ના પડે. ચલો હવે કેજો મને, અહીંથી હું इधर गयो, इधर से इधर गयो, इधर से इधर आयो, कितना टाइम होगा इस पॉइंट पे, कितना टाइम होगा बेटा? तो खर केम फटाफट आंसर ना आयो, आई गया बेटा लाइन पर, आई गया बेटा लाइन पर. हजू एक स्टूडेंट नो राइट પડે છે, બીજો આયો, ત્રીજો આયો, ચોથો આયો, હે आई गया लाइन पर. जो आज तकलीफ છે સાલી, આજ તકલીફ છે. તકલીફ ને સુધારીએ. ચલો આટલું ખબર છે T/4, અહીં જઈ રહો, આટલું ખબર છે T/4. તો આ T/4, આ બીજો T/4 ને ત્રીજો T/4. કેટલી વખત T/4 છે? 3 વખત થયા. આટલું T/4, આટલું બી T/4 અને આટલું બી T/4. તો આટલું ટોટલ કેટલું થયું? એટલે સમજાય છે ને? જો ખાલી આટલું કીધું હોત તો 2 વખત T/4 એટલે T/2 થયા કે ના થયા જોઈ લો. જો નાની નાની વસ્તુને સમજવાની છે બેટા, આ નાની નાની વસ્તુને સમજવાની છે. હવે હવે જોજો, હવે જોજો. અલ્યા અલ્યા એ અલ્યા, આટલો T/4 તો આટલો શું? એની માને T/6 ક્યાંથી આવ્યું? આનું T/6 ક્યાંથી આવ્યું યાર? આનું અડધું T/8, T/8. હજુ સમજો, મજા જ આયા કરશે. કેટલો સમય થશે? થ્રી T/8, એક T/8. ચલો હજી એક ક્વેશ્ચન લાસ્ટ પૂછી લઉં છું. કેટલો સમય થશે આ? એકડે એક, બગડે બે, તગડે 3, એકડે મીંડે 10. ટેક અ સ્ક્રીનશોટ. 5 T/8 આવે બેટા. ટેક અ સ્ક્રીનશોટ. જસ્ટ અ મિનિટ, નજીક વાળો લઈ લો. ઓકે, યસ યસ યસ. હવે બેટા મને આન્સર આપજો. એકડા શીખ્યા ને? હવે 2 એકડા 11 કરવાના છે. એકડે બગડે 12, રાઈટ? તમારા 12 વાગવા જોઈએ. હવે એ 0 A/2 ને એટલે T/8 થાય બેટા આ સમય. હા એ રાઈટ, માઇનસ A/2 માઇનસ એ. જોજો મજા આવશે. પ્રશ્ન શું છે ખબર? 3/8 દોલન પૂર્ણ કરવા લાગતો સમય T બરાબર ખાલી જગ્યા T. આવો પ્રશ્ન પૂછે અને આ પ્રશ્ન કરેલો છે બેટા JEE કે નીટમાં. 3/8 દોલન એટલે ક્યાં પહોંચેલા હશો તમે? જોજો ક્યાં પહોંચેલા હશો. અહીંથી શરૂઆત કરીએ આપણે, કારણ કે આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યાંથી શરૂઆત કરીએ. અહીંથી કરું છું. આ ફર્સ્ટ T/8, આ સેકન્ડ T/8 ને ધેન T/8. મતલબ અહીંયા કળા કેટલી? અહીંયા કળા કેટલી? 5π/6. પ્રારંભ ક્યાંથી કર્યો? 0 ડિગ્રી થી. ઓમેગા T + φ0 બરાબર
5 पाई बाई 6, राइट। तो ओमेगा टी बराबर 5 पाई बाई 6, 2 पाई बाई टी, टी 5 पाई बाई 6, पाई पाई कट, टी गुणाकार में गयो 5 टी, 6 गुणिया 2 12। हाँ या ना, हाँ या ना, जल्दी थी रिप्ले। ना नो मीनिंग खबर ना पड़ी, क्या थी ना समझायो बेटा, મને એ પૂછ બેટા। ફરી બરી ના હોય યાર, આ ફરી વાર તો કરાવું છું યાર, આ ફરી વાર જ કરાવું છું। તમને એમાં શું ના સમજ પડી એ મને કહો પેલા। તમને 3/8 ધોરણ એટલે આ ખબર પડી 1 2 અને 3। હમણાં 3/8 ધોરણ મેં સમજાવેલા, ખબર ને, ટુકડો ટુકડો ટુકડો, એટલે અહીંયા પહોંચે ખબર પડી। અહીંયા કળા કેટલી હતી હમણાં સમજાવી, શું હતી 5 પાઈ 5 પાઈ બાય 6, એટલે મેં લખ્યું 5 પાઈ બાય 6। શરૂઆત મેં 0 ડિગ્રી થી કરી, એટલે ઓમેગા ટી બરાબર 5 પાઈ બાય 6। ઓમેગા ની જગ્યા પર 2 પાઈ બાય ટી, 5 પાઈ કટ, બગડો ગયો નીચે 5 ટી બાય 12। તમે ટ્રાય કરો, ચલો તમે ટ્રાય કરો। 3/8 છે ને, 5/8 દોલન માટેનો સમય, ચલો હવે તમને આવડી જશે। 5/8 દોલન, જો 1 ટી/8, 2 ટી/8, 3 ટી/8, 4 ટી/8 ને 5 ટી/8। 5 ટી/8 માં તમે નીચે જાઓ છો, નીચે જાઓ એટલે આ બાજુ, ઉપર જતા હોય તો આ બાજુ, પણ નીચે જ જાઓ છો હજુ। એટલે અહીંયા કેટલા હતો 11 પાઈ બાય 6 હતો, ના 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 સોરી 7 પાઈ બાય 6। તો ઓમેગા ટી પ્લસ 5 7 પાઈ બાય 6, ઓમેગા એટલે 2 પાઈ બાય ટી, right, clear, okay, take a screenshot। ચલો નવો પ્રશ્ન આવી રહ્યો છે। ટી બરાબર t/8 સમયે y બરાબર કેટલાય? શરૂઆત મધ્યમાન સ્થાનથી કરવાની, હું હમણાં બોલતો નથી એટલે મધ્યમાન સ્થાનથી શરૂઆત થશે, આ મગજમાં યાદ રાખજો। જ્યાં સુધી હું કોઈ વાક્ય ના વાપરું ત્યારે શરૂઆત મધ્યમાન સ્થાનથી સમજવાની, ક્લિયર। અને બેટા આ બધા સમીકરણો માટે y નું સમીકરણ યુઝ કરજો, કારણ કે તમારા માટે છે ને આ બહુ ઈઝીલી સમજાશે। હું x પર લઈ જઈશ, x વાળા બધા સમ્સ આપણે x થી સોલ્વ કરીશું, આ થોડા બહારના સમ છે ને y થી કરીશું, કારણ કે કોસ છે ને જલ્દીથી ગમતો નથી બધાને, જેટલો સાઈન ગમે છે ને, ક્લિયર। ચલો t/8 સમયે y બરાબર કેટલાય? તમારે કશું જ નથી કરવાનું, તમારી જોડે જે સમીકરણ છે ને, તમને ખબર છે તમે ક્યાં પહોંચેલા છો બેટા, y બરાબર ક્યાં પહોંચેલા છો, કેટલા પર પહોંચેલા છો, a/2। એ કઈ રીતે આવ્યું જો, a sin ઓમેગા ટી પ્લસ 5, ઓમેગા એટલે 2 પાઈ બાય ટી, રાઈટ। કેટલો સમય કીધો, આ ટી કેટલો કીધો બેટા, t/8। શરૂઆત 0 ડિગ્રી થી સમજવાની છે, પાઈ બાય 4, what is the value of pi by 4? sin pi by 4 ની વેલ્યુ શું, 45 ડિગ્રી ને। y બરાબર a by √2, y બરાબર a by √2।
ક્લિયર કે નોટ ક્લિયર? ચલો મધ્યમાન સ્થાનથી શરૂઆત કરો છો. T/4 સમયે y કેટલો હોય? T/8 છે ને, તો મેં T/4 કીધું. ચાલો ગણવાનું જ ના હોય. હમણાં તમે નક્કી કર્યું T/4 એટલે ક્યાં પહોંચો તમે? અહીંથી શરૂઆત કરો. આ એક દોલન થયું. T/4 એટલે અહીંયા થયું કે ના થયું? આ ક્યાં પહોંચેલા હોય? એ પર 1 into a ડાયરેક્ટલી આવી ગયું. મતલબ તમે કેલ્ક્યુલેશન થી બી કરી શકશો. અહીંયા T/4 મૂકો, 2 દુ 4, sin π/2 1 થાય એટલે y બરાબર a થાય. મતલબ તમે તમારી ગણતરીઓ બહુ બધી રીતે કરી શકશો. ડાયરેક્ટલી બી તમે વિચારી શકશો અને આ રીતે પણ વિચારી શકશો બેટા. લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, વેરી ગુડ. ચલો, ઢોલક ઉપરના છેડેથી શરૂઆત કરે છે. તો √3a/2 સ્થાનાંતર પ્રાપ્ત કરવા t બરાબર કેટલા t? હવે ઓ લલ્લા 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 ઓ. બેટા મેં તમને બહુ પહેલા જ્યારે મેં તમને બહુ ભણાવ્યું હતું ત્યારે ગ્રાફના પ્રશ્નો આપેલા ખબર અસાઇનમેન્ટમાં. એ તમારી જોડે કોઈ જોડે હશે ગ્રાફના? બહુ પહેલા બહુ પહેલાની વાત છે, બહુ જૂની વાત થઈ ગઈ. કોઈની જોડે હશે ગ્રાફના પ્રશ્નો? આપણે વિકલન ભણાવ્યું તો વિકલનના મેં તમને અમુક ક્વેશ્ચન આપેલા. એ રીતે ગ્રાફ ભણાવ્યા હતા, પછી ગ્રાફના પ્રશ્નો આપેલા. કોઈની જોડે હશે એમ પૂછું છું. ચલો રેવા દો. કોઈની જોડે હોય તો મને વોટ્સએપ કરજો. અસાઇનમેન્ટ મોકલેલું મેં ગ્રાફનું. ક્લાસ ચલો જલ્દી કરો. રાકેશ સર નો ટાઈમ થઈ ગયો છે. હવે મળશે તો મોકલજો, અત્યારે જ મોકલજો. 12 વાગે મોકલજો, વાંધો નહીં. રાકેશ સર નો લેક્ચર સ્ટાર્ટ થાય પહેલા જલ્દી બોલો બેટા. 5/10 5/10. What is the y? It's a √3a/2. It's a sin omega t plus phi ઉપરના છેડેથી π/2 એ કટ sin આ બાજુ હોય તો sin ઇન્વર્સ કહેવાય. sin ઇન્વર્સ √3/2 ક્યારે હોય? sin ની કિંમત √3/2 ક્યારે થાય? 60 ડિગ્રી. 60 ડિગ્રી. ડિગ્રી ને બેટા π/3 ओमेगा t बराबर, ये उधर जाएगा उधर जाएगा उधर जाएगा. कुछ लोचा लगा कुछ लोचा लगा कुछ लोचा लगा, पता नहीं क्या लोचा लगा. 2π - 3π, it's a -π/6. ओमेगा टी बराबर -π/6. इस साइड चल रहे हैं. आम नहीं जता बेटा, आम जाइए છે. આનો મીનિંગ એવો થયો. તો t બરાબર, તમે એમ કહો સર સમય ક્યાંથી માઈનસ આવ્યો? એટલે -π/6 આવે ને ખૂણો, એટલે ક્યાં પહોંચ્યો ખબર? એ ક્યાં પહોંચ્યો ખબર? આમ -π/6. એટલે અહીંથી કેટલો થયો? 2π માઇનસ શું લખ્યું સર? 2π/t નહીં લેવાનો બેટા. લઈએ પણ સમય તમારો માઇનસ માં આવશે. 2π/t લેશું ને તો સમય તમારો માઇનસ માં આવશે, જે તમારા માટે શક્ય નથી. ખૂણો -π/6 લેવાનો એટલે બાદ કઈ રીતે કરવાના? 2π
માઇનસ પાઈ બાય 6. 6 દુ 12, 12 માંથી 1 જાય તો 11 પાઈ બાય 6. હવે તમારો સમય મેળવી લેવાનો. ઓકે, તો મારા ભૂલકાઓ આ રીતે આપણે તૈયારી કરવાની છે. ફેર આપણે આગળ વધીશું. ખ્યાલ આવ્યો ને બધાને આમાં? હવે તો મેળવી શકશો ને? વેરી ગુડ, ડન. સ્ક્રીનશોટ પાડજો ફટાફટ બધા. આજે કોઈએ 3 વાગે જોઈન નથી થવાનું. રવિવારની તૈયારી કરવાની છે. રવિવારે ભયંકર ટેસ્ટ છે. ઇટ્સ અ ચેલેન્જ ફોર યુ.